કોળી સમાજનું 1 માર્ચના રોજ એક સંમેલન મળવાનું હતું અને આ સંમેલનમાં 1.5 કરોડ લોકો છે તે હાજર રહેવાના હતા અને મંત્રી પરસોત્તમ સોલંકીએ હુંકાર કર્યો હતો કોળી સમાજના લોકોને ભેગા કરવા માટેનો, પરંતુ અચાનક આ કાર્યક્રમ મોકૂફ રાખવામાં આવ્યો છે અને હવે આ કાર્યક્રમની નવી તારીખો પણ જાહેર કરવામાં આવી છે। શું છે આ સમગ્ર મામલો, વાત કરીશું આ વિડીયોમાં। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું જયંત દાફડા। બગદાણામાં કોળી યુવક ઉપર હુમલો થયો હતો, ત્યારબાદ કોળી સમાજના આગેવાનો મેદાને આવ્યા હતા અને કોળી સમાજની અલગ અલગ માંગોને લઈને રજૂઆતો પણ કરવામાં આવી હતી। તેવામાં જે તે સમયે કોળી સમાજના યુવક ઉપર જે બગદાણામાં હુમલો થયો હતો અને ત્યારબાદ કોળી આગેવાનો દ્વારા ભાવનગરમાં ન્યાય સભાનું આયોજન કરવામાં આવ્યું હતું અને તેમાં કોળી સમાજના લોકો છે તે ઉમટી આવ્યા હતા અને આ ઘટના બાદ બીજું એક પોસ્ટર છે તે વાયરલ થયું હતું સોશિયલ મીડિયા ઉપર અને તેમાં 1 માર્ચના રોજ કોળી સમાજનું મોટું સંમેલન છે તે મળવાની જાહેરાત છે તે પોસ્ટરમાં કરવામાં આવી હતી અને તેમાં લખવામાં આવ્યું હતું કે બાપજીના દિલની વાત, અને તેની અંદર ફોટો મંત્રી પરસોત્તમ સોલંકીનો હતો અને આજે 1 માર્ચના રોજ સંમેલન છે તે યોજાવાનું હતું કોળી સમાજનું અને તેને લઈને અત્યારે મોટો ફેરફાર આવ્યો છે અને આ જે કાર્યક્રમ યોજાવાનો હતો તે મોકૂફ રાખવામાં આવ્યો હોવાની વાત પણ સામે આવી છે। પહેલાં તો આ જે સંમેલન યોજાવાનું હતું તેની અંદર 1.5 કરોડ કોળી સમાજના લોકો છે તે ભેગા થવાના હતા અને આ સંમેલનમાં સમાજના જે બંધારણ આવે તે જાહેર થઈ શકે તેવી પણ ચર્ચાઓ હતી, કારણ કે પરસોત્તમ સોલંકીના ભાઈ રાજુ સોલંકી દ્વારા અનેક કાર્યક્રમોમાં પણ તેમણે કહ્યું હતું કે અન્ય સમાજમાં જે પ્રકારે બંધારણો બની રહ્યા છે તેવું બંધારણ કોળી સમાજમાં પણ હોવું જોઈએ તેવું નિવેદન તેમણે ઘણી વખત આપી ચૂક્યા છે અને તેવામાં મોટી સંખ્યામાં કોળી સમાજને ભેગા કરવાનો એક કાર્યક્રમ હતો અને તે મોકૂફ રાખવામાં આવ્યો છે અને હાલ એક નવું પોસ્ટર પણ સામે આવ્યું છે અને તેમાં લખવામાં આવ્યું છે કે કોળી સમાજનું પંચામૃત, કોળી સમાજના આગેવાનો તથા વિવિધ સામાજિક સંગઠનોના હોદ્દેદારોની લાગણી અને આગ્રહ અને સર્વસંમતિને માન આપી 1/3/2026ના રોજ યોજાનારું કાર્યક્રમમાં પરિવર્તન કરવામાં આવ્યું છે। હવે આ કાર્યક્રમ બાપજીના જન્મદિવસ નિમિત્તે ભવ્ય ઉજવણી સાથે વિશાળ સામાજિક સંમેલન સ્વરૂપે યોજવામાં આવશે અને આ સંમેલન તારીખ 26/5/2026ના રોજ યોજવામાં આવશે। સમગ્ર કોળી સમાજની અખંડ એકતા, મજબૂત સંગઠન શક્તિ અને સર્વાંગી સામાજિક વિકાસના સંકલ્પ સાથે સમાજનું પંચામૃત તૈયાર કરાશે। આમ હવે જે 1 માર્ચના રોજ જે કાર્યક્રમ થવાનો હતો તે હવે મંત્રી પરસોત્તમ સોલંકીના જન્મદિવસે આ કાર્યક્રમ યોજાવાનો છે અને બની શકે કે આ જે કાર્યક્રમ યોજાવાનો છે તેની અંદર કોળી સમાજને લઈને અનેક જાહેરાતો પણ કરવામાં આવે, નવું બંધારણ પણ બની શકે તેવી પણ ચર્ચા છે। હવે આગામી સમયમાં જ્યારે આ સંમેલન યોજાશે ત્યારે મંત્રીઓ અને આગેવાનો જ્યારે ભેગા થવાના છે ત્યારે શું જાહેરાત આ કાર્યક્રમમાં કરવામાં આવે છે તેની ઉપર હવે સૌ કોઈની નજર છે। આ પ્રકારના સમાચાર અને અહેવાલ સાથે ફરી મળીશું। નવજીવન ન્યૂઝ સાથે જોડાયેલા રહેજો।